આ બધાય પણ બધાય સંતોની હાજરીમાં જેનો પાયો પણ કેટલો બધો મજબૂત છે તમે સલાહ વિનોદભાઈ પણ આનંદથી આવે છે. પધારો તમારા આ પડકાસર નિવાસી વિનોદભાઈ જોઈતાભાઈ તોલી મેળ પડતો નતો. પ્રતાપભાઈ તરસિંહભાઈ પ્રતાપભાઈ આ એમને તાળીઓના ગણરાટી વધાવી ગયો. વીરાભાઈ 1100 રૂપિયા, દેસાઈ તેજાભાઈ શિવાભાઈ 1100 રૂપિયા. આ દાનની સરવાણી ચાલુ છે કે સૌને ગમે સંસારમાં એ લાખ વાતે લેવું એ દુનિયામાં દેવું. 1100 રૂપિયા. પટેલ દિનેશભાઈ રમાભાઈ 1100 રૂપિયા. પટેલ જયંતિભાઈ સગતાભાઈ 1100 રૂપિયા. પટેલ જગમાલભાઈ માલાભાઈ 1000 રૂપિયા. ઠાકોર વીરભણભાઈ કમાભાઈ 1000 રૂપિયા. ઠાકોર દરગાજી ગેમરજી 1100 રૂપિયા. ઠાકોર અજાભાઈ જોરાભાઈ 1100 રૂપિયા. ઠાકોર સ્વરૂપ 1100 રૂપિયા. ઠાકોર મફાજી હજુરજી 1100 રૂપિયા. દેસાઈ તેજાભાઈ ભૂરાભાઈ 500 રૂપિયા. દેસાઈ ભીખાભાઈ ભૂરાભાઈ 500 રૂપિયા. ઠાકોર માનાભાઈ હેમચંદભાઈ 500 રૂપિયા. દશરથભાઈ ઠાકોર દશરથભાઈ ચેલાભાઈ ઠાકોર 501 રૂપિયા. ઠાકોર શરણભાઈ હેમચંદભાઈ 500 રૂપિયા. પટેલ હીરાભાઈ રાજાભાઈ 500 રૂપિયા. મઘાભાઈ ધુળાભાઈ પટેલ 500 રૂપિયા. સુથાર વાઘાભાઈ સગદાભાઈ 500 રૂપિયા. પટેલ લાલજીભાઈ રેવાભાઈ 500 રૂપિયા. પટેલ રમેશભાઈ શિવાભાઈ 500 રૂપિયા. પટેલ વિપુલભાઈ ઈશ્વરભાઈ 500 રૂપિયા. સુથાર રઘનાથભાઈ ભેમાભાઈ 500 રૂપિયા. ઠાકોર અમૃતભાઈ હાવાજી ઠાકોર અમૃતજી દયાજી 500 રૂપિયા. પટેલ તેજાભાઈ વાલાભાઈ 500 રૂપિયા. બલાભાઈ લીલાભાઈ 500 રૂપિયા. જીવણભાઈ વીરાભાઈ 500 રૂપિયા. ઠાકોર છગનજી નવાજી 500 રૂપિયા. અને દશરથભાઈ કુમારભાઈ 500 રૂપિયા. એકવાર હડાભીડ તાળીઓથી દાતાનો દઈ લ્યો. આજે ખરેખર કે સંતના સંત પણ એ નથી મફતમાં બળતા, એના મોઘા મૂળ ચૂકવવા પડતા. એ સંતોએ જગત કલ્યાણ માટે જે કહી શકાય કે સંત ન હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ. હે કે સંત ન હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ. એ જ્ઞાન કેરી ગંગા એ તો ઠરક ઠામો ઠામ. એટલે માની થોડી વંદના કરીએ. અને દુઃખ હરણે માતું ગુણ દેવી હનમાળી કરણી કરો ને સહાય. જાહેર જગમાં માતું જોગણી હનમાળી પરગટ પીઠળયા. મારી ચતુરાય થી જીતરેલ ચાકડા ભગવતી બારણે બાંધાયા. અને એમાં ઉણપ હોય જો અમારી આજ હનમાળી રંગ તું ગુરજય રબરાય. ખરેખર આ ઓગળ ધરા કે સુરસુર નદી શેલ અને કઈ ભેડી તપસા કરી એ ભાગીરથ ને ભાગ આવી ગંગા ઓગળા
અને તય કરેલ ત્યાગ ઈ તેથી રાજ ગાંધી રીડી બની ઈ વસમો જગ વેરાગ ઈ અજોડ તારો ઓગડા. આજે જે ગુજરાતની ધરા માટે સૌરાષ્ટ્રનો બ્રાહ્મણ ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ લખે પણ ખરેખર કેવું ક્યાં ધરા કેવી છે, ધરા કેવી છે. કાંઈ ભગત નરસિંહ જાના જીઓ ને હુમા અને ઉલ સંપદા પામ્યો જ્યાં સુદામો અને આય વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા સતી ને સંત નો છે વિસામો અને આ ગામ ગામે હજી ઉભા છે પાળિયા અને કથાયું વિશ્વમાં હજી ગાતા એ ભલી ભારતી ભૂમની વંદુતન આવડી ધન્ય હો ધન્ય ગુર્જર ધરણી હે ભલી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી અનધર્મ હિંદવાણ નો ધોડીને હાલ્યો સાહેબ આ સનાતન ધર્મને બચાવવા માટે કરી સંતો હોય ઋષિઓ હોય કે સુરવીરો હોય સાહેબ એમની આહુતિ આપી દીધી છે. કઈ ધર્મ હિંદવાણ નો ધોડીને હાલ્યો અને એને દબાવી દબાવી દંડ દીધો જે તેથી અશ્વના સ્વાર્થે હાથ તલવાર લઈ કાઠીએ કાઠિયા વાડ ગીધો હે ઓલો કાઠીએ કાઠિયા વાડ દીધો. અને આજનો જે આનંદ છે મુજબ આજ કા આનંદની જય, ગત ગંગાની જય, બોલો સદગુરુ રહીદાસ મહારાજની જય. આજે આપ સર્વ એક સંત સંમેલન અને 70 દિવસ માં ભગવતી ભુવનેશ્વરી પાવની માં ગંગા, માં સરસ્વતી અને માં યમુનાના તીરે સ્નાન કરી અને આપણા સંસ્કારી ચિમનાનંદ મહારાજ આયા એમના સન્માન સમારંભની અંદર આપ સર્વ ઉપસ્થિત છો એ બદલ આપ સર્વને મારા ખૂબ ખૂબ આશીર્વાદ. ઉત્તરોત્તર પ્રગતિ થાય. મિત્રો, પહેલી વાત તો એ છે કે કુંભ શું અને કુંભનું આટલું મહાત્મ કેમ. સ્વર્ગાધિક દેવતાઓ જો પરમાત્મા શિવજીને પ્રાર્થના કરતા હોય કે જ્યારે જ્યારે મૃત્યુલોકની અંદર 4 સ્થાનો પર જ્યારે કુંભ સંમેલન થાય અને એ કુંભ સંમેલનની અંદર સ્નાનનો તો ભાગ્યની વાત ઠીક છે પણ એના દર્શનનો લાભ મળે એવી સ્વર્ગાધિક દેવતાઓની પણ ઈચ્છાઓ હોય છે. કુંભનો મતલબ એવો છે મિત્રો કે જ્યારે આ પૃથ્વી પર, મિત્રો થોડું શાંતિ રાખો, જ્યારે દેવો અને દાનવો જ્યારે આ પૃથ્વીની અંદર, આ પૃથ્વી જેવી રચના નથી, 3 લોક છે. પતાળ એટલે દૈત્યોનું રાજ્ય અને સ્વર્ગ એટલે દેવતાઓનું રાજ્ય. પણ મનુષ્ય લોકની રચના નથી થઈ. ત્યારે દેવો અને દાનવોએ ભેગા મળીને ભગવાન શિવજીને પ્રાર્થના કરી કે મૃત્યુલોકની આપણે રચના કરવી છે. તો આ મૃત્યુલોકનું સર્જન થયું અને એમાં પછી આપણે આ એક માનવની રચના ઉત્પત્તિ છે. તો માનવની અંદર બેના સ્વભાવના માણસો છે. જે સાત્વિક સ્વભાવના છે એ દેવતાઓનો અંશ છે અને જે તામસિક સ્વભાવના છે
એ અસુરોનો વંશજ છે. મિત્રો, જ્યારે દેવો અને દાનવો એ બેને મિત્રતા કરી અને કે આપણે ક્ષીર સમુદ્રનું મંથન કરી અને એમાંથી 14 રત્ન નિકાલી અને મૃત્યુલોક અને સ્વર્ગલોક અને પતાલલોકનું સંચાલન કરવા માટે જ્યારે ક્ષીર સમુદ્રનું મંથન કર્યું, હંમેશા માટે દેવતાઓ કાયમને માટે દગા બાંધતા અને દૈતોને જેમ કહેતા માની લેતા, પણ એમનામાં અહમ હતો, તમોગણ હતો, અસુરાઈ હતી, અનીતિ હતી. પછી દેવોએ ભગવાન શિવજીએ સુમેરુ પર્વતને પ્રાર્થના કરી, એક ક્ષીર સમુદ્રની અંદર આવ્યો અને વાસુકી નાગને પ્રાર્થના કરી. વાસુકી આવ્યો ત્યાં આગળ જો કદાચ કુંભ મેળાની અંદર જાઓ અને પ્રયાગરાજની અંદર ગયા હો તો વાસુકીનું સ્થાન પણ છે. જો દર્શન કરવા મળ્યું હોય તો એના દર્શન કરવાનું માધ્યમ છે. પ્રયાગરાજની અંદર કાયમને માટે તીર્થની અંદર 3 તીર્થો છે. એક વાસુકી સ્થાન, એક લેટા હુआ એટલે સુતા હુआ હનુમાનજી, અને બીજું પ્રાગવડ. નથી એક દુઆમાં કીધું છે, પગ પિયાળે પ્રવઠ્યા માથા મેરુ સમાન, પ્રાગવને બળને પાન તો કહા સમાણો સાંભળા. એ પ્રાગવડ અહીંયા હતો કે એ પ્રાગરાજની અંદર ને પ્રાગવડના નામ ઉપરથી જ પ્રાગરાજ કહેવાય છે, નકે એનું નામ છે ઇલાહાબાદ. તો એ પ્રાગરાજની અંદર એ ક્ષીર સમુદ્રનું જ્યારે મંથન થયું અને એમાંથી 14 રત્નો નીકળ્યા. મોઢા સામે હતા દૈતો, પૂંછડા સામે હતા દેવો, કારણ કે મોઢા સામેથી ઝેર નીકળે નાગનું, એટલે શક્તિહીન થઈ જાય, એટલે અસુરોને એ બાદ રાખ્યા. અને દર ક્ષીર સમુદ્રનું, જોકે સમય ઘણો બધો એ લેવાયની ટૂંકમાં જ કહી દીધું. જ્યારે ક્ષીર સમુદ્રનું મંથન કર્યું, મંથન કરવાથી માંથી 14 રત્નો નીકળ્યા અને એમાંથી જ્યારે અમૃતનો કુંભ કલશ નીકળ્યો અને એ કલશ લઈ અને દેવતાઓ ભાગી ગયા, અરે અસુરો ભાગી ગયા. અને અસુરો તો અમૃત પૈદા તો બધા અમર થઈ જાય, દેવોથી જીતાય નહીં, અજય બની જાય. એટલે ભગવાન વિષ્ણુ મોહિની રૂપ ધારણ કરી અને ત્યારે આપણે આજે ઓલો કાંસે ને મધુ, એ મધુની ઉત્પત્તિ કરી, દારૂની. અસુરોને મધુ વધારે પ્રિય હોય અને મોહિની રૂપ ધારણ કરી પરમાત્મા વિષ્ણુએ અને અસુરોની પાસે જાય અને એમને મોહિત કરી અને દેવતાઓએ માંગણી કરી કે ભાઈ તમારે આ સ્ત્રી જોઈએ છે કે આ ઘડો જોઈએ છે? તો કે અમને આ સુંદર સ્ત્રી આપી દો ને, અમારે ઘડો તો મને આપી દઉં. ઘડો આપ્યો, સ્ત્રી એમને આપી. ત્યારે એમના ગુરુ હતા. ગુરુને શિષ્ય પ્રત્યે કાયમને માટે ચિંતા હોય છે, ચાહે દૈત હોય કે દેવ હોય. શુક્રાચાર્યને ખબર પડી કે મારા વૈષ્ણવનો નાશ થઈ જશે, આ તો અમૃત લઈ જવાના વિષ્ણુ છે, છળ કર્યો છે. ત્યારે શુક્રાચાર્ય કીધું, એ દૈતો તમે તમારા મધુના મધમાં ભૂલી ગયા છો. આ તો છે વિષ્ણુ, અને વિષ્ણુ એક બની છે સ્ત્રી મોહિની, તમને મોહિત કર્યા છે અને અમૃત તો દેવ લઈને ગયા અને અમર થઈ જશે, પછી તમારાથી જીતાશે નહીં. એમના ગુરુએ જયારે કીધું એટલા દોડ્યા એમની પાછળ દૈતો, આગળ દેવ ને પાછળ દૈતો. જ્યાં જ્યાં જે ટાઈમે જે ક્ષણે અને જે સમયે જ્યાં અમૃતનું ટીપું પડ્યું ત્યાં આગળ આજે દિવસે પણ અમૃતનું વહન થાય છે, પ્રવાહ થાય છે. પણ એને જ્યારે જ્યારે એ સમય આવે છે ત્યારે ત્યારે ત્યાં કુંભનું સંમેલન થાય છે. હરિદ્વાર, ઉજ્જૈન અને પ્રયાગરાજ સંન્યાસીઓ
ઉજ્જૈનમાં સંન્યાસીઓ અને હરિદ્વારમાં સંન્યાસીઓનું સંસ્કાર વિધિ થાય છે. એ મિત્રો થોડા બચ્ચો ઓછો બોલો. અને નાસિક ઉજ્જૈનની અંદર વૈરાગ્યોનું સીતારામજીનું સંસ્કાર વિધિ થાય છે. મિત્રો સંસ્કાર એટલે શું? સંસ્કાર એટલે ત્યાં આગળ વિધિવત એમને ભેખ બાનું આલવામાં આવે છે. એમાં બે પ્રકાર હોય છે. ગ્રસ્ત આશ્રમમાંથી જે સંન્યાસ લે અને જે ત્યાગમાંથી એના અમારા 4 નિયમો હોય છે. પેલો મહાપુરુષ બને, બ્રહ્મચારી બને, અવધૂત બને અને પછી નાગા સંન્યાસી બને. એ નાગા સંન્યાસીઓનું અને અવધૂતોનું જે વિધિ વિધાન થાય છે અને જો અવસ્થાની અનુસાર ગ્રસ્તામાંથી બચ્ચા બીજા વગેરે લગ્ન સિદ્ધિ કર્યા પછી અમારા આશ્રમોનો ધર્મ છે. પહેલો ગ્રસ્તાશ્રમ, પહેલો બ્રહ્મચર્યાશ્રમ, પછી ગ્રસ્તાશ્રમ, પછી વનપ્રસ્થાશ્રમ અને પછી છેલ્લે સંન્યાસાશ્રમ. એમ કુંભની અંદર પણ એવા નિયમો છે. ડાયરેક્ટ આટલા તમે કદાચ વોટ્સઅપના માધ્યમથી જોયું છે, નાના નાના છોકરાઓને પણ સંન્યાસ આપેલો હોય છે અને એથી મોટાઓ છે એને સંન્યાસ આપ્યો છે. એથી પછી આપણા ચમનાગીરી જેમ કે સંસારનું પૂરું સંચાલન કરી બચ્ચાઓને લગ્ન બગન કરાવી પૂરા નિવૃત્ત થઈ અને આપણા પરંપરાની રીતે 4 આશ્રમના નિયમ મુજબ જે સંન્યાસ આપે છે એ પણ સંન્યાસ ત્યાં વિધિઓ થાય છે. એની વિધિ પ્રમાણે જો એનું સંચાલન પણ એ રીતે હોય, એનો મંત્ર પણ એ જ હોય. જ્યારે અમારા જો કે પીઠાધીશ્વર હોય અને જ્યારે મંત્ર આપતા હોય ત્યારે અમને પહેલી જ એમને બોલી કરે છે કે ભાઈ જો ગ્રસ્તી હોય તો તમે કાન બંધ કરી દેજો. આ જે બ્રહ્મચારીઓ છે એના માટે મંત્ર છે. અને જો ગ્રસ્તાશ્રમમાં હો હીરા કાન ખોલા રાખો તો હું આ જો મંત્ર તમને આપું છું. હીરા મંત્રની વિધિઓ છે. હવે કુંભની અંદર જેણે સ્નાન કર્યું છે અને કુંભની રેતી કોઈના જો ચરણની અંદર કે એના શરીર ઉપર જો પડી છે એના એક જન્મ નહીં પણ હજારો જન્મના પાપ હરિહર થાય છે. મિત્રો કુંભ કરીને અમે જ્યારે અમારે જેઠાભાઈને ત્યાં ભજન સત્સંગનું આયોજન હતું અને ત્યારે હું આવ્યો એટલે આ બધા બેઠા હતા. અમારા મોનોભાઈ બેઠા હતા, કેમ સરપંચ ઉઠ્યા, આ સરપંચ બધા હતા. મેં કીધું તમને કુંભ વિશેની કોઈ ખબર નથી. એક તમારા સૌભાગ્ય કહેવાય તમારા ગામની અંદરથી એક ચમનગીરી જો ત્યાં કુંભની અંદર સ્નાન કરતા હોય અને પછી તમે સોનામાના લાવીને ઘરે બેહાડી દો, આ તો યોગ્ય નથી. તમારે બધા ભેગા થઈ સારું આયોજન કરી એમનું સન્માન કરી અને તમે લાવજો અને એમની બધી વ્યવસ્થિત વિધિ વિધાન કરજો તો તમને બધાને પુણ્યના ભાગીદારી બનશો. અને કે હવે એ તો ભાલે આપણે ચમનો ભાઈ હતા એ નહીં શું કરવું તો કાંઈ નહીં, તો એમને તો જે પુણ્ય છે જ, પણ તમે એમાંથી શું સહભાગી બનશો. એટલે આ બધા કોટડા ગામના અમારા ભાઈઓએ એ વાતને એકદમ સ્વીકારી લીધી, સમજ થઈ ગયા. અને ધન્યવાદ મોનાભાઈને કે જેમણે મેં મોનાભાઈને પૂછ્યું કે ભાઈ તમે કે બાપ તો તમે કહેશો એ પ્રમાણે બધી મારી તૈયારીઓ છે કે મને તો બરાબર છે અને બીજી કઈ જરૂર હોય તો મને કહેજો. એટલે એમણે એ દિવસથી કરી અને આજ દિવસ સુધીની બધી તૈયારીઓ કરી. અને કોઈના મગજમાં એમ હોય કે ભાઈ ગ્રસ્તાશ્રમની અંદરથી સંન્યાસમાં જઈ શકે નહીં તો ખોટી વાત છે. આપણા સણાદરની અંદર કૃષ્ણાનંદગીરી મહારાજ કાંઈ હતું નહીં ને અત્યારે સણાદરને એક યાત્રાનું ધામ બનાવ્યું છે. તો એ પણ ગ્રસ્તી હતા. એમને એક દીકરી છે અને એમના અર્ધજ્ઞાય છે. તો અત્યારે અહીંયા હજારો લોકો તીર્થ કરવા જાય છે ને જાય છે. મિત્રો
હામું છે એ કપડો નથી, આ ભગમું છે એ કપડો નથી. તમારા મગજમાં એમ હશે કદાચ કપડો છે પણ કપડો નથી, એ તો અગ્નિ છે. અગ્નિને લપેટ બી નહીં કોઈ જેમ તેમ વાત નથી. અને જો મિત્રો લપટ્યા પછી કદાચ જો હરણા કશિપની બેનના ઘોડ જો હોળિકાનો ઘોડ કર્યું તો કદાચ એમાંથી બારા પણ આવવાના નથી. એ અગ્નિ છે એટલે એને સાચવવી, એનું સન્માન માન સાચવવું એ જેમ તેમ નથી. અત્યારે કાલે જ આપણા ચમનભાઈ હતા, તમે પગે તો શું લાગ્યો લે ચજો છવલીઓ લે શું કરે એમ કહેતા હતા. અને આજે તમે એને બાપુ કહો છો, શેને કહો છો? એ પેલા કપડાને. એટલે માન્ય ચમનગીરીને પણ હું કહું છું કે તમે એમ માનતો મત કે આ મેં એક કપડું જ પહેર્યું છે, આ અગ્નિને પહેરીને ધારણ કરીને બેઠા છો. એટલે વિચારી લેજો. જ્યારે હું 17 વર્ષની 15 વર્ષની ઉંમરની હતો ત્યારે હું પહેરતો ધોળો પણ નામ હતું બાનાનું. કોકની જે જાતો કોક કે કોક મારું બેટું થશે કે નહીં થાય તો મારું બાનાનું શું થશે. મને બીજી કોઈ ચિંતા નથી, મને કોઈ ચિંતા હતી નહીં, મારા શરીરની નથી કે કોઈની નથી. મને કોઈ પણ કાર્ય કરું ત્યાં આગળ મને તરત યાદ શું આવતો? બાનું. મેં જેની ચૂંદડી ઉઠી છે તો જેની ચૂંદડી ઉઠી છે એની અંદર છળ કે ભેદ કે કપટ ન હોવો જોઈએ. જો છળ અને કપટ ને ભેદ હશે તો તમને કદી નહીં છોડે. જો ઘણા બધા બાપુઓ કરોડોપતિઓ છે, જો તમે આસારામ બાપુ અત્યારે જેલમાં હળેરા. મિત્રો આ કપડાની તેને હોશી કરી એની જેને આ અહીંયા જુનાગઢની અંદર જ્યાં કરોડો રૂપિયાની મિલકત છે એના માટે થઈને કોર્ટની અંદર લડે છે. એમણે એ એક બાનાની હાશી કરી છે, એમને પણ જીવવા દેશે નહીં. એટલે બાનો જો ધારણ કર્યો હોય અને જો આ કપડું ઉઠ્યું હોય, અગ્નિને ધારણ કર્યું હોય તો એના નિયમને પાલન કરવું પડશે. હર હંમેશને માટે યાદ હોવું જોઈએ કે મેં કોઈક ધારણ કર્યું છે. અને આ તમે એમને નથી લીધું, રસ્તામાંથી નથી લીધું. તમે દાય કુંભસમેલની અંદર અને હજારો સંતોની સાક્ષીની અંદર તો તમે સંસ્કાર વિધિ કરી હોય અને એ વિધિની અંદર જો તમારે કદાચ એમાં આડાવડું થઈ ગયું તો તમને છોડશે નહીં. એટલે ભગવું પહેરવું એક નાની વાત નથી, બહુ અઘરી વાત છે. અને એને નિભાવવું એ ઘણી વાત છે. આજથી કરી હવે તમારો જન્મકાલ ભાઈ તમે મને લાગે 16 તારીખ અને તમારા સંસ્કાર થયા તે 29 તારીખે. 29 ને તમારા સંસ્કાર 29 તારીખે છે. 29 તારીખથી તમારો નવો જન્મ થયો અને નવા જન્મને હવે તમે નિભાવવો એ તમારી ફરજમાં આવે છે. આ બધા તમારે તો નાચે છે, કૂદે છે, બધું કરે છે. એ 29 તારીખનો જે તમારો જન્મ દિવસનો ઉત્સવ છે અને એ ઉત્સવને બનાવે છે. એટલે એ ઉત્સવને કાયમ માટે યાદ રાખજો. અને આ લોકો તમારી કંઈક તમારા પ્રત્યે જે ભાવના છે એના પ્રત્યે કંઈ ધ્યાન રાખે છે એ પણ ધ્યાન રાખજો. અને અહીંયા જો બાબા રામદેવ પીરનું મંદિર તમે બનાવતા હશો અને જ્યારે બનશે ત્યારે મારા 11,000 રૂપિયા આપને ભેટવા. જય હિન્દ, જય ભારત, જય ગુરુ રવિદાસ. આટલો કઈ મારી વાણીને વિરામ આપો છો. જય સિયારામ. અને એક મિનિટ આમને મારે સ્વાગત કરવાનું છે. સ્વાગતની અંદર જોડાશે ખોમાભાઈ, માધાભાઈ અને આપણા મફાભાઈ છે. પછી हेलो, खूब खूब धन्यवाद परम पूज्य जामदास बापू ने के एक साधुना चरणનું બઈ ઉત્પત મેમા કરી ત્રિકમ સાહેબ બાબા રામદેવજી મહારાજ, રોહિદાસ ભગવાન સનાતન ધર્મ
છે ખૂબ ખૂબ અભિનંદન. તો ધારે તેને સદાય ઢોકળા કોઈ મન યંત્ર રાખે વિશ્વાસ એમ સાહેબ ના બાલકા બોલ્યા ધન ધન ત્રિકમણા તો કે પ્રેમ હંસ પ્રેમથી પ્રગટ્યા એ મૂળ વચન મારી આસમાન પ્રેમ હંસ પ્રેમથી પ્રગટ્યા મૂળ હંસ મારી આસમાઈ પણ સત્ય હંસ ગુરુ નિશાનમાં એ મને આત્મારામ દિયા ઓળખાય એ પ્રેમ કરીને આવે ચરણોમાં મારો એ સદગુરુ હાથ જ ધરે ગુરુના તેરે પ્રેમ કરીને કોઈ આવે ચરણોમાં મારો
મળ્યું એ કાકુ મારા બાબા બોલે ઘણા કલાકાર મિત્રો છે બધાને આપણે સાંભળવાના છે ભલે એક બે વાણી પણ લેબવના વતની સંત બીજ પલટે નહીં ભલે ને યુગ વીતે અને તો વિરા રહે સંત કાજા સંત સપૂતને તું બડા પ્રેરણાનો એક જ છે સ્વભાવ એ તારે પણ બુડે નહીં જેને તારા માથે છે પરવા કઠણ વસ્તુ છે અને એમણે તો આગળ સંત પુરુષો અનેક થઈ ગયા પણ ભગવાનની વાતો તો અનોખી છે ભાઈ. સ્વર્ગ ભાવનાથી રે ઉતરીમાં સુગતિ ગોરખ સવાને આવી રે હોજી. આવો મારી જનની આવો ને મોરી મૈયા
જોને કંદારે મોરા બેલા ભણેરા હે ધોણી અમારી માતા રે બેટા બબુતી મારે સતત કરેગા ये तेरा काने तेरा वाता रे होगी मगर गवोले दुकानी मोरी मैया अनघट निंदरानी आवे रे होगी મરણ કરો તમે કરે જીવડા નિંદ્રાની વાને ભોળા નાથજી હોજી કોણે જીલરે તમને ડોલીને જંદા કોણે દીધી છે જવાદારી રે હોજી ધર્માએ વિના જલે ઢોલીને જંદા વિષ્ણુ દીધી છે જલધારી રે હોજી એ દીધા રે તમને ભગવાને કપડા આપો બના તો ભગવાન રે હોજી ઘર જાવો રે દુકાની મોરી મૈયા અને ઘટ નિંદરાની આવે રે
બાપુનું સ્વાગત કરો, પછી એની પાછે રાજારામ બાપુનું પણ સ્વાગત કરો. ₹2500 બાપુને સ્વાગત કરે છે માનાભાઈ. હવે રાજારામ બાપાને પણ વિનંતી કરી કે એમનો પણ આપણે બધા હળી મળી તમે સ્વાગત કરીજો. રાજારામ બાપા ₹500 માનાભાઈ પણ રાજારામ બાપુને અલગથી સ્વાગત કરે છે. વાહ વાહ, એમને પણ તાળીઓ ના ગણરાતી. હા, ગોળનો થાળ, સિંગની પર જે હોય સાકરિયા બધી પ્રસાદી લાવી દો. ચાલુ કરી દીધી અમારે ઢોલક માસ્તરે તો ચાલુ કરી નાખ્યું. હરિતારામ બેસણા ઓહો ક્યાં છે આ તમરા સમરીએ અવલસ લઈએ ના તો દીવાને બળે મંદિર બાળ્યો નરને બળે સુપાતર ના તો ત્રણે નો બેડો તરસે ભવપા કર સતગુરુ નો સંગ પ્રભુ મળશે રામતી જાય રે હલો, ₹1011 આપણા રાંટીલા નિવાસી હાથીભાઈ, ગમનાભાઈ હાથીભાઈ, રાંટીલા નિવાસી.